રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સન 2012માં બનેલા એક લૂંટના જૂના અને અનડિટેક્ટ કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો. હોસ્પિટલ ચોક પાસે થયેલી આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા. આરોપીઓએ ફરિયાદીના આંખમાં મરચાની ભૂકી નાખીને 3,12,000ની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે અને તેઓ અગાઉ અનેક ગુનાઓમાં સામેલ રહ્યા હોવાનું બહાર આવ્યું. ક્રાઇમ બ્રાન્ચની આ મહત્વની કામગીરીને પગલે લાંબા સમયથી પડતર ગુનો આખરે ઉકેલાયો. माननीय सीपी सर ब्रजेश कुमार झा सर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અને જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી. એ અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ યાદવની ટીમો કાર્યરત હતી. એમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબની ટીમના પીએસઆઈ એસ એમ રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો. એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે આરોપી જે છે એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ, એમને ત્રણેય મળીને 2012માં એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાયકલ રાખી ફરિયાદીની આંખમાં મરચા નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો. તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે.